આજનો મારો વિષય છે પ્રેરક પ્રશ્ન. તો આજે હું તમને મંદિર નિર્માણની વાત કહીશ. એક મંદિર નિર્માણ થઈ રહ્યું હતું. ત્યાં અનેક મજદૂરો કામ કરી રહ્યા હતા અને તે પથ્થર તોડવાનું કામ કરી રહ્યા હતા. તો ત્યાંથી એક મુસાફર પસાર થઈ રહ્યો હતો અને એક મજદૂરને જઈને પૂછ્યું કે મિત્ર, તું શું કરી રહ્યો છો? તો મજદૂરે ગુસ્સેથી કહ્યું કે આંધળો છે, તું દેખતો નથી કે હું કરી રહ્યો છું એમ? તો હું પથ્થર તોડી રહ્યો છું. અને એમ કહી અને તે પથ્થર તોડવાનું કામ શરૂ કરતો રહ્યો. હવે મુસાફર ત્યાંથી થોડોક આગળ વધ્યો અને બીજા મજદૂરને પૂછ્યું તે જ પ્રશ્ન કે તું શું કરી રહ્યો છો? તો તેમણે કહ્યું, ઉદાસી મનથી કહ્યું કે બસ રોજીરોટી કમાઈ રહ્યો છું. ત્યાંથી મુસાફર આગળ વધ્યો અને ત્રીજા મજદૂરને પૂછ્યું તે જ પ્રશ્ન કે મિત્ર, તું શું કરી રહ્યો છો? તો તેમણે કહ્યું, વજન કરતા કરતા એ પથ્થર તોડી રહ્યો હતો. એટલે તેમણે કહ્યું, બસ ભગવાનના મંદિરનું નિર્માણ કરી રહ્યો છે. તો આપણે આપણા જીવન મંદિરનું નિર્માણ કરવું હોય તો જીવન મંદિરનું નિર્માણ કરવું હોય તો ગુસ્સો, પ્રેમ ભાવ અને ઉદાસી જેવું તમારે જોવાની દ્રષ્ટિ અને ભાવથી તમે કરો તેવી રીતના તમારા જીવનનું નિર્માણ થઈ શકે છે. તો આ પછી તમને તમારા જીવનનું નિર્માણ કઈ રીતના તમારે કરવું છે એ આ પ્રેરક પ્રસંગ ઉપર તમને